હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે 200 વોટ સોલાર પેનલનું મેટલેબ સોફ્ટવેરમાં સિમ્યુલેશન કરીશું. તો આપણે પહેલાં મેટલેબ સોફ્ટવેર ઓપન કરીશું. મેટલેબ સોફ્ટવેર ઓપન કર્યા બાદ તમને કંઈક આ રીતનું જોવા મળશે. એમાં આપણે સિમ્યુલિંક પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે બ્લેન્ક મોડલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ આ રીતનું તમને જોવા મળશે. એમાં આપણે સિમ્યુલેશન કરવા માટે અલગ અલગ બ્લોક એડ કરીશું. તેના માટે લાઇબ્રેરી પર ક્લિક કરીશું. અહીંયા આપણે સર્ચ કરીશું પહેલાં પીવી એરે. પીવી એરેને એડ કરવા માટે રાઈટ ક્લિક કરીશું અને એડ ટુ બ્લોક કરીશું. પીવી એરે એટલે સોલાર પેનલ એડ થઈ ગઈ છે. હવે આપણે કોન્સ્ટન્ટ એડ કરીશું. સર્ચ કરીશું. કોન્સ્ટન્ટને એડ કરીશું. આમાં આપણે બે કોન્સ્ટન્ટની જરૂર પડશે, તેથી આને કોપી કરીશું અને પેસ્ટ કરીશું. બંને કોન્સ્ટન્ટને આ રીતે કનેક્ટ કરીશું. કોન્સ્ટન્ટમાં વેલ્યુ એ રેડિયેશનની 1000 નાખીશું અને ટેમ્પરેચરની 25 નાખીશું. હવે આપણે કરંટને મેઝર કરવા માટે એ મીટર લઈશું. એના માટે આપણે કરંટ મેઝરમેન્ટ સર્ચ કરીશું. કરંટ મેઝરમેન્ટને એડ કરીશું. તેને આ રીતે કનેક્ટ કરીશું. ત્યારબાદ આપણે રેઝિસ્ટર એડ કરીશું.
આને આપણે એડ ટુ બ્લોક કરીશું. આને આપણે રજિસ્ટરમાં કન્વર્ટ કરીશું. આને આપણે કંઈક આ રીતે કનેક્ટ કરીશું. ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ સર્ચ કરીશું. ગ્રાઉન્ડને એડ ટુ બ્લોક કરીશું. આમાં આપણે બે ગ્રાઉન્ડની જરૂર પડશે, તેથી આને કોપી કરીને પેસ્ટ કરશું. એક ગ્રાઉન્ડને આપણે રજિસ્ટરના બીજા ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું અને બીજા ગ્રાઉન્ડને આપણે સોલાર પેનલના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું. હવે આપણે વોલ્ટેજ મેઝર કરવા માટે વોલ્ટમીટર લઈશું. એના માટે આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ સર્ચ કરીશું. વોલ્ટેજ મેઝરમેન્ટને એડ ટુ બ્લોક કરીશું. વોલ્ટેજ મેઝરમેન્ટને લોડની એક્રોસમાં લગાવીશું, એટલે કે લોડની પેરેલલમાં લગાવીશું. વોલ્ટેજ મેઝરમેન્ટનો પોઝિટિવ ટર્મિનલ એ લોડના ફર્સ્ટ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું અને નેગેટિવ ટર્મિનલ લોડના સેકન્ડ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ આપણે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ જોવા માટે ડિસ્પ્લે એડ કરીશું. ડિસ્પ્લેને એડ કરીશું. એક ડિસ્પ્લેને વોલ્ટ મીટરની સાથે લગાવીશું અને બીજી ડિસ્પ્લેને એ મીટરની સાથે લગાવીશું. બંનેના આઉટપુટ જોવા માટે આપણે સ્કોપને એડ કરીશું. આમાં આપણને બે સ્કોપની જરૂર પડશે, તે માટે તેને કોપી કરીને પેસ્ટ કરશું. એક
સ્કોપને આપણે ડિસ્પ્લે 1 સાથે કનેક્ટ કરીશું અને બીજા સ્કોપને આપણે ડિસ્પ્લે 2 સાથે કનેક્ટ કરીશું. હવે આપણને કંઈક આ રીતની સર્કિટ દેખાશે. હવે આપણે આનો આઉટપુટ પાવર મેઝર કરવા માટે પ્રોડક્ટ સર્ચ કરીશું. અને પ્રોડક્ટ એક્સને એડ ટુ બ્લોક કરીશું. તેને કંઈક આ રીતે કનેક્ટ કરીશું. એક ટર્મિનલને એ મીટર સાથે અને બીજા ટર્મિનલને વોલ્ટમીટરના આઉટપુટ સાથે કનેક્ટ કરીશું. એક ટર્મિનલને એ મીટરના આઉટપુટ સાથે અને બીજા ટર્મિનલને વોલ્ટમીટરના આઉટપુટ સાથે કનેક્ટ કરીશું. ત્યારબાદ આનો આઉટપુટ પાવર જોવા માટે આપણે હજુ એક ડિસ્પ્લે એડ કરીશું. હવે આપણે આઉટપુટ પાવરનો ગ્રાફ જોવા માટે સ્કોપને એડ કરીશું. હવે આ સર્કિટનો આઉટપુટ પાવર બરાબર છે કે નહીં તે વેરીફાઈ કરવા માટે આપણે એક બીજી સર્કિટ મેઝરમેન્ટ સર્કિટ એડ કરીશું. તેના માટે આપણે સૌથી પહેલાં બસ સિલેક્ટર સર્ચ કરીશું. બસ સિલેક્ટરને એડ કરીશું. હવે આપણે બસ સિલેક્ટરને આ રીતે કનેક્ટ કરીશું.
હવે આપણે બસ સિલેક્ટરમાં સિગ્નલ સિલેક્ટ કરીશું. પહેલું સિગ્નલ IVP રાખીશું. બીજું સિગ્નલ VPV રાખીશું. સિગ્નલ 1 ને ડિલીટ કરીશું અને સિગ્નલ 2 ને પણ. હવે આપણે આનો આઉટપુટ મેઝર કરવા માટે આપણે બીજી ડિસ્પ્લે લઈશું. ડિસ્પ્લે ટર્નને આપણે VPV સાથે કનેક્ટ કરીશું. ડિસ્પ્લે 4 ને આપણે IPV સાથે કનેક્ટ કરીશું. વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરવા માટે આપણે પ્રોડક્ટ X ને લઈશું. તેનો એક ટર્મિનલ આપણે IPV સાથે કનેક્ટ કરીશું અને બીજો ટર્મિનલ આપણે VPV સાથે કનેક્ટ કરીશું. હવે આપણે આ બંનેનું મલ્ટિપ્લિકેશન જોવા માટે ડિસ્પ્લે લઈશું. હવે આપણી આખી સર્કિટ રેડી છે અને રન કરાવીશું. આ સર્કિટને રન કરવા માટે આપણે અહીં સર્ચ કરીશું પાવર GUI. આ બ્લોકને આપણે એડ કરીશું. હવે આપણે PV એરેમાં આ રીતના ડેટા એડ કરીશું. આનો ગ્રાફ જોવા માટે આપણે પ્લોટ પર ક્લિક કરીશું. તમે અહીં આનો ગ્રાફ જોઈ શકો છો. આ કરંટ અને વોલ્ટેજનો ગ્રાફ છે અને આ પાવર અને વોલ્ટેજનો ગ્રાફ છે. હવે PV એરેના ડેટા એડ કર્યા બાદ આપણે રેઝિસ્ટરની વેલ્યુ સેટ કરીશું. રેઝિસ્ટરની વેલ્યુ 3.48 ઓમ સેટ કરીશું. હવે આપણે આ સિમ્યુલેશનને રન કરાવીશું. તો તમે જોઈ શકો છો કે આઉટપુટ પાવર એ 200 વોટ આવે છે. ડિસ્પ્લે 1માં વોલ્ટેજની કિંમત 26.39 વોલ્ટ બતાવે છે. ડિસ્પ્લે 2માં 7.58 એમ્પિયરનો કરંટ બતાવે છે અને આ આઉટપુટ પાવરની ડિસ્પ્લે છે. તેમાં 200 વોટ આઉટપુટ પાવર બતાવે છે. હવે આપણે ની મેઝરિંગ સર્કિટ જોઈશું. ડિસ્પ્લે 3માં આપણને
26.39 વોલ્ટ બતાવે છે, જે ડિસ્પ્લે 1 બરાબર છે, અને ડિસ્પ્લે 4માં 60.58 એમ્પિયર બતાવે છે, જે ડિસ્પ્લે 2 બરાબર છે. એટલે કે આપણે આ બંને સર્કિટથી આપણે આઉટપુટ પાવરને વેરીફાઈ કરી શકીએ છીએ, અને આપણે આઉટપુટ પાવર પણ જોઈ શકીએ છીએ કે આ પણ પાવર ટુ ડિસ્પ્લે 200 વોટ બતાવે છે. જો તમને આવા જ નવા અને અલગ અલગ સિમ્યુલેશન શીખવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. તમને કંઈક ડાઉટ હોય તો અમને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.